જય માતાજી, જય દ્વારકાધીશ. વંશરાજભાઈ અને દિશાંત પડાયા એ બેને સવારમાં જવાનું છે ટ્યુશનમાં. તો હાલો પહેલાં આપણે જઈ ટ્યુશનમાં મૂકી આવીએ. ટ્યુશનમાં જ જવાનું છે ને? સ્કૂલની તો વાર છે ને હજી. હાલો પહેલાં જઈએ ટ્યુશનમાં. તો ફાઇનલી અહીંયા આપણે ટ્યુશનમાં પહોંચી ગયા છીએ. હાલો બાય બાય. એપાર્ટમેન્ટમાં જવાનું છે ટ્યુશનમાં. હવે મિત્રો વ્યૂઝ આવતા નથી એટલે હવે આપણે કંઈ વિડીયો બનાવવાની બહુ ઈચ્છા થતી નથી એટલે આપણે વિડીયો થોડુંક બનાવવાનું ઓછું કરી નાખ્યું છે. આજે વળી વંશરાજને મૂકવા જતો હતો ભાઈ કે પપ્પા બનાવો વિડીયો, તો કર્યો ચાલુ. જોઈએ છીએ હવે આપણે વિડીયો હાલતા નથી તો હવે ખોટા વિડીયો બનાવીને મથીને મૂકા કરવા અને કોક આપણા દાંત કાઢે કે ભાઈ ઓલો વિડીયો મૂકે એને જવાય કે વ્યૂઝ આવતા નથી તોય મૂકા કરે. હવે ફ્રેન્ડ્સ તમારી ઉપર છે, હવે વિડીયો શેર કરો અને બીજા જોવે વધારે અને આપણું હાલે તો ભલે ઠીક છે. બાકી આપણે 1.5 વર્ષથી આ મહેનત કરીએ છીએ અને વ્યૂઝ અમુકના હવે ઘટતા જાય છે. પહેલાં 150-200 જેવા આવતા, હવે તો 100ની અંદર આવી ગયા છે અને 1.5-2 વર્ષ થઈ ગયું તો આપણી ચેનલ કાંઈ મોનોટાઈઝ થઈ નથી. હવે જોઈએ વિડીયો બનાવી કે મૂકી દઈએ, હવે વિચારીએ. હવે જય માતાજી, જય દ્વારકાધીશ, જય માંધાતા. આપણે છીએ મિત્રો અત્યારે મવડી ગામ. તો આપણે મવડીથી જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ. મવડીનો ઓલો આપણે બ્રિજ કહેવાય ગુરુકુળવાળો બ્રિજ નહીં, ત્યાંથી આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તરફ. ગળામાં કંઈક થઈ ગયું હોય, ઓલો માઇક ચાલુ હોય ને અવાજ આવતો હોય ને એ ટાઈપનો અવાજ આવતો હોય છે. આપણે માઇકમાં આવતો હોય ને એવો. તો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ મવડીથી બસ સ્ટેન્ડ તરફ. મવડી બાયપાસથી આપણે આવ્યા છીએ, મવડીમાં એન્ટર થયા છીએ હજી. આ છે મવડી રાજપોડલ ત્રાપા ટેકાવાળાને મવડીમાં. આપણે અહીંયા ચોકમાં પહોંચી ગયા છીએ. તો જોઈ લ્યો ગાઈસ મવડીનો નજારો. અને મંદિર આવી ગયું છે હનુમાન દાદાનું. મવડી બાપા સીતારામ ચોક્યા ભાઈ. શેરડી ને એવું તમારે લેવું હોય તો અહીંયા મળી જાય બધું. શેરડીની સિઝન છે, કાળી ને ધોરી શેરડીઓ છે, લઈ લાવ અહીંથી. બાપા સીતારામ ચોકમાં ભાઈ સ્વામિનારાયણ મંદિર આવી ગયું. આ છે આપણો બાપા સીતારામ ચોક. જ્યાં વચ્ચોવચ મંદિર હતું ને મવડી ચોકડી પાસે બાપા સીતારામ ચોકમાં મંદિર નીકળી ગયો જો બાપા સીતારામ ચોક. આ બાજુ આગળ જાય એટલે મવડી ચોકડી આવે. આવી ગયું છે આ સનાતન શાહી પોશાક. મવડી ગામથી મવડી ચોકડી બાજુ આવીએ ને ત્યાં પહેલાં રસ્તામાં આવે છે ને આગળ આવશે મવડી ચોકડી. એના પછી આગળ આવતા જ આવી ગયું જીજે ફાઈ ફેશન આવી ગયું. ત્યાર પછી એની આગળ આવે મવડી ચોકડી. આ સામે જ દેખાય છે મવડી ચોકડી. તો ફાઇનલી ગાઈઝ આ આવી ગયું મવડી ચોકડી. આપણે સીધા જઈએ એટલે બસ સ્ટેન્ડ તરફ જઈએ ગયા. અને આ જે પુલ રહ્યો ઉપર એ છે 150 ફૂટ રિંગ રોડ. એટલે આ જે આપણે આડો રહ્યો રોડ એ 150 ફૂટ રિંગ રોડ કહેવાય. અને આ મવડી ચોકડી અને સીધા જાય એટલે બસ સ્ટેન્ડ બાજુ જઈ શકીએ આપણે. ગાઈસ આ આવી ગયો આપણે મવડીની શાક માર્કેટ. આ બાજુ બધે દુકાનો છે અને સામેની સાઈડ બધી શાકભાજી વાળાની માર્કેટો છે બધી. તાજું શાકભાજી લેવાનું હોય ને મિત્રો તો અહીંયા જ આવી જવાનું.
મવડીની શાક માર્કેટમાં. કપડાં ને એવું બધું કલેક્શન એ બહુ સારું હોય છે. પ્લાસ્ટિકના ચંપલ ને આન તેન બધું મળી જાય છે. માલવિયા પોલીસ સ્ટેશન. બેન્ડ પાર્ટીવાળા અહીંયા ઊભા રહીએ છે મિત્રો. અહીંયા કોઈને તમારે બુકિંગ કરાવવાનું તો અહીંયા હોય છે. ટ્રેક્ટરવાળા પણ અહીં હોય છે. આગળ આવી ગયો સામે આનંદ મંગલા ચોક. ખાલી રોડ છે તો હોરન મારી જાય છે. એક ધારા હોરન મારે વાહન ખાલી રોડ છે. આપણી ગાડી આટલી સાઈડમાં હાલે છે તોય. તો આનંદ મંગલા ચોક વટીને તરત જ હોસ્પિટલ આવી જાય છે ભગવાનજીભાઈને. ને સામે આવું ફ્રૂટ ને એવું વેચવા માટે એની બાજુમાં જોઈએ છે ત્યાં. અને આગળ આવી ગયો આપણે સ્વામિનારાયણ વાળો બ્રિજ. ગાઈસ આ આવી ગયો આપણે સ્વામિનારાયણ વાળો બ્રિજ, ગુરુકુળ વાળો. અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. જો ગાભા મારે હો, બાકી જારીઓમાં ગાભા મારે. ગાભા જારીઓ સાફ કરે બોલો. મોદી સાહેબ આવે એટલે મંડે જારીઓ સાફ થવા. ભાઈ ભાઈ હા, મોદી સાહેબને કે તમારે દર મહિને આવવું અહીંયા આંટો મારવા. તો આપણે સ્વામિનારાયણ મંદિરને આપણે આ બાજુ બ્રિજ ઉતરી છે. હવે એ પહેલો મક્કમ ચોક કહેવાય. પછી ત્યાંથી આગળ આવે નાગરિક બેંક વાળો ચોક. તો ગાઈસ આપણે આવા પહોંચી ગયા છીએ મક્કમ ચોક વાળા બ્રિજ નહીં, સિગ્નલ. અહીંયા પહેલાં જઈને પેટ્રોલ પંપ હતો, હવે ત્યાં કોમ્પ્લેક્સ બની ગયું છે. જોઈ લ્યો સિગ્નલ બંધ હતો એ બધે આડે ધડો ભાઈ. હા ભાઈ ને રિક્ષામાં જવો આપણી જેમ છે ઉપર. તો મિત્રો આવી ગયો બોમ્બે પેટ્રોલ પંપ. અને આ બોમ્બે હોટલ વાળો ચોક. ત્યાર પછી આપણે આવી ગયા વળી ગયા આપણે ટેબર રોડ ઉપર. બધે ફર્નિચરની બજાર, બધું ફર્નિચર મળી જાય અહીંયા ટેબર રોડ. જોઈ લો ગુજરાત ફર્નિચર, ગુંજન ફર્નિચર, A1 ફર્નિચર, MRF ફર્નિચર ને હેરિટેજ ફર્નિચર ને બધા ફર્નિચર છે અહીંયા. રિઝર્વ ફર્નિચર. તો બધા ફર્નિચર પતે પછી આવી જાય ભૂતખાના ચોક, એટલે કે આવડો ચોક. અને ત્યાર પછી બસ સ્ટેન્ડ જોવા દેખાય. બસ સ્ટેન્ડ આ ચોક વટી એટલે તરત જ બસ સ્ટેન્ડ. ફાઇનલી ગાઈસ આપણે મવડી ચોકડીએથી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. તો આ ભૂતખાના ચોક છે એ ભૂતખાના ચોક વટી એટલે તરત જ આવી જાય બસ સ્ટેન્ડ. તો ગાઈસ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, એટલે બીજા આપણા મિત્રોની પાસે ઇન્ફોર્મેશન પહોંચે કે ભાઈ રોડ રસ્તા કઈ રીતે છે કે શું છે બધું. અહીંયા ક્યાં ટ્રાફિક ભટકાય છે, ક્યાં ખાલી રોડ ભટકાય છે, બધી ખબર પડે. બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય માનદાતા.